ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે દિયોદરમાં 6 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદના કારણે દિયોદરના આદર્શ હાઈસ્કૂલ રોડ, કર્મચારીનગર સોસાયટી, અંબિકાનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને આ પાણી ભરાતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું અને જરૂરી રાહત અને બચાવ કામગીરી માટે સૂચનાઓ આપી। સાવચેતીના ભાગરૂપે જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી। બીજી તરફ વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવ્યો છે। લાંબા વિરામ બાદ વરસેલો વરસાદ બાજરી, મગફળી, કપાસ અને એરંડા જેવા ઊભા પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેતરોમાં ભેજ વધતા પાકના વિકાસને વેગ મળશે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી, ત્યારે તંત્ર એલર્ટ મોડમાં છે અને લોકોને જરૂર ન હોય તો બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે મુશળધાર વરસાદ વાવથરા જિલ્લામાં પડ્યો છે। 6 ઇંચ જેટલો વરસાદ દિયોદરમાં નોંધાયો છે। ભાભર ખાતે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લોકોના કેડસમાં પાણી બહાર ગલીઓમાં રસ્તા પર દેખાઈ રહ્યા છે અને તમે ઘરની અંદર આવશો તો પગના પંજાથી ઉપર સુધી ક્યાંક ને ક્યાંક પાણી છે, જેના કારણે લોકોના ઘરમાં નુકસાન થઈ રહ્યું છે। જે નીચે અનાજના પીપળા મૂકેલા છે તેમાં પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે। ફર્નિચરને નુકસાન થઈ રહ્યું છે। ઇલેક્ટ્રિક સાધનો જે પણ મૂકેલા છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડમાં આવી ગયું છે। તાત્કાલિક ધોરણે રાહત બચાવ કામગીરી પણ હાથ ધરાઈ હતી। લોકોને બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે કે જરૂર ન હોય તો તમે ઘરમાં રહેજો, બહાર ન નીકળતા, કારણ કે જે વરસાદ વરસ્યો ખાસ કરીને રસ્તા પર પાણી ફરી વળ્યા, તેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં ફસાઈ શકે છે અથવા તો રસ્તામાં પાણીમાં અટવાઈ શકે છે અથવા તો વાહન તેમના બંધ થઈ શકે છે, જેના કારણે હાલાકી પડી શકે છે। તેના માટે જ આગોતરી અપીલ કરી દેવામાં આવી છે કે તમે ઘરની બહાર ન નીકળો। પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વાવથરા ખાતેથી તે પણ ખૂબ દયનીય દ્રશ્યો છે, કારણ કે જે ગરીબ મધ્યમ પરિવારો છે તેમના ઘરોમાં વરસાદી પાણી આવી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ વરસાદી પાણી ભરાયા છે। આસપાસના વિસ્તારોમાં પણ જેટલો વરસાદ પડ્યો તેટલું જ ભેગું થઈને એક જગ્યા પર એકઠું થઈ રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણીનો ધસારો વધુ હોય છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। અહીંયા વાવથરાદ પાલિકા સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય, રાજ્યના દરેક મહાનગરપાલિકાએ ખાસ કરીને કામગીરી કરી છે, પરંતુ જો કામગીરી થઈ હોત અથવા તો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હોત તો ક્યાંક ને ક્યાંક તેવું કહી શકાય કે આ પાણી ન ભરાત। પરંતુ હાલ સ્થિતિ ખૂબ કફોડી છે અને કદાચ તંત્રના પાપે ક્યાંક ને ક્યાંક હવે રાજ્યની જનતા ભોગવી રહી છે। દરેક નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત દરેકની સ્થિતિ ક્યાંક ને ક્યાંક આવી છે। જે પ્રમાણેનો વરસાદ વરસ્યો, અણધાર્યો વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થિતિ ક્યાંક ને ક્યાંક તંત્રના હાથમાં પણ નથી।